સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અલગ અલગ બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન 29 મેના હાથ ધરાશે તમામ બેઠકો માટેની મત ગણતરી। લાખણી તાલુકાના જસરા ગામના પૂર્વ સરપંચ સામે ગેરરીતિ આચરવાની તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ સરપંચે રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાનો આપ્યો ખુલાસો। દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં 5 દિવસથી ભંગાણ સર્જાયું હોવા છતાં તંત્ર નથી લઈ રહ્યું દરકાર। પાઇપલાઇનના ભંગાણથી ભરાયેલા તળાવથી લોકોમાં ભયનો માહોલ। બનાસકાંઠા જિલ્લામાં રવિવારે માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનો બુઝાયો જીવનદીપ। દાંતીવાડાથી પાલનપુર જમવા આવેલા વિદ્યાર્થીનું પરત ફરતા અકસ્માતમાં મોત। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ પાલિકાની એક વોર્ડની ખાલી પડેલ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા પંચાયતની 2 બેઠક અને તાલુકા પંચાયતની 4 બેઠક તેમજ ધાનેરા નગરપાલિકાની એક વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની માલગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ફોર્મ પરત ખેંચી દેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, જેથી આ બેઠક પર મતદાન યોજાયું ન હતું। જો કે બાકી રહેલી જિલ્લા પંચાયત 2 બેઠક નાંદોત્રા અને અંબાજી બેઠક પર પેટા ચૂંટણી પર મતદાન યોજાયું હતું। તો આ તરફ તાલુકા પંચાયતની વાત કરીએ તો પાલનપુરની ચડોતર 1, દાંતાની ખંડોર ઉમરી, ભાભરની આંબાસણ અને દિયોદરની 1 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। આજે પાલનપુર તાલુકા પંચાયતની ચડોતર 1 બેઠકની પેટા ચૂંટણી પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર પર ખરાખરીનો ખેલ જામ્યો છે। ચડોતરની બેઠક પર આજે સવારથી જ મતદારો મતદાન મથક પર મતદાન કરવા પહોંચી ગયા હતા। આ તમામ બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે, જેની મત ગણતરી આગામી 29 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવનાર છે। આજરોજ અંબાજી ખાતે પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ ગયું। આ ચૂંટણીમાં વિજેતા થવા માટે કોંગ્રેસ અને બીજેપી દ્વારા એડીનો જોર લગાવવામાં આવ્યું છે। અંબાજીમાં આજે જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું હતું અને ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરો તથા ઉમેદવાર સમગ્ર અંબાજીમાં દોડતા થઈ ગયા હોવા છતાં અંબાજીના અરજદારોને મતદાનમાં ઓછો ઉત્સાહ દર્શાવ્યો હતો। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી પણ આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું। ધાનેરા ભિલવા સ્કૂલમાં 5 બૂથો પર આજે વહેલી સવારે 8 કલાકે મતદાન શરૂ થઈ ચૂક્યું હતું। 3 નંબર વોર્ડમાં કુલ મતદાતા 3417 છે, જેમાં પુરુષ 1788 તેમજ સ્ત્રી 1625 છે। ચૂંટણી અધિકારી શિવાજી તબિયાર, મદદનીશ ચૂંટણી અધિકારી રમેશભાઈ ગોહિલ, મફતલાલ જોશીની નજર હેઠળ મતદાનની કામગીરી શરૂ થઈ હતી। ચૂંટણી દરમિયાન કોઈ પણ મતદાન બૂથ પર અનિચ્છનીય બનાવ ના બને તે માટે થરાદના ડીવાયએસપી ઉમેશ પટેલ પર બંદોબસ્તની જવાબદારી હતી, જેમાં ધાનેરા પીઆઈ, પીએસઆઈ સહિત 15 જેટલા પોલીસ જવાન ખડે પગે હતા। આદિવાસી સીટ માટેના મતદાનમાં આજે બંને પક્ષના રાજકીય નેતા અને ઉમેદવાર પણ હાજર રહી મતદાન કર્યું હતું। ચૂંટણી કામગીરીમાં 35થી પણ વધારે કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શાંતિપૂર્વક માહોલમાં લોકોને મતદાન કરવાનો અવસર પૂરો પાડ્યો હતો। મતદાન ટકાવારીની વાત કરવામાં આવે તો સવારે 8 થી 10 કલાક સુધીમાં કુલ મતદાન 10.34 થયું હતું, જ્યારે 10 થી 12 કલાક સુધીમાં 18.57 મતદાન થયું હતું અને 12 થી 3 કલાક સુધીમાં 12.30% મતદાન થયું હતું। જ્યારે આજે સાંજે 4 કલાક સુધી કુલ મતદાન 53.16% પર 5 બૂથો પરથી મતદાન થયું હતું। નાગરિકો મતદાન માટે બપોરનો સમય પસંદ કરવામાં આવ્યો હતો। આજે બપોરના સમયે સૌથી વધારે મતદાન 18.57% થયું હતું।
ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું આજે મતદાન છે. બિલકુલ 8 વાગે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. 10 વાગ્યા સુધીમાં 10.33% જેટલું મતદાન થયું છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે ચાલે છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3714 માંથી 2011 મતદારોએ મતદાન કર્યું હતું. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં કુલ 58.90% મતદાન નોંધાયું હતું. દિયોદર ખાતે પણ આજે દિયોદર તાલુકા પંચાયતની 1 નંબરની સીટ પર મતદાન યોજાયું હતું. વહેલી સવારના ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શરૂ થયેલા મતદાનમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરતા નજરે પડ્યા હતા. આજે સવારથી સાંજ સુધીમાં દિયોદર તાલુકા પંચાયતની સીટ 1 પરથી યોજાયેલી મતદાનની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તો આ તરફ દાંતીવાડામાં જિલ્લા પંચાયતની નાંદોત્રા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી ચૂંટણી લડી રહ્યા છે. દાંતીવાડાની નાંદોત્રા બેઠક પર વર્ચસ્વ ધરાવતા રાજુભાઈ જોશી જીતના મજબૂત દાવેદાર જણાઈ રહ્યા છે. આજે નાંદોત્રા બેઠકના અલગ અલગ બૂથો પર વહેલી સવારથી શરૂ થયેલી મતદાનની કામગીરીમાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરતા નજરે પડ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની નાંદોત્રા બેઠક પર કુલ 58.46% મતદાન નોંધાયું હતું. મદદનીશ ચૂંટણી અધિકારી ચાલિત નાંદોરા ઠાકોરવાડ જિલ્લા પંચાયત સીટ અને મામલતદાર દાંતીવાડા. હાલ હું ભાખર મોટી પ્રાથમિક શાળામાં 4 બૂથ છે એમાં મુલાકાતે છું. મતદાન છે ને શાંતિપૂર્ણ થયું છે. 4 વાગ્યા 54% સરેરાશ આખા સીટનું મતદાન થયું છે. કુલ બૂથ છે 41 અને લોકેશન 30 છે. એમાં શાંતિપૂર્ણ સાંજ સુધીમાં મતદાન ક્યાંય ફરિયાદ મળેલ નથી. શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે. નોટબંધી બાદ સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા 28મી નવેમ્બરના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ભારત બંધને સફળ બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશવાસીઓ માટે સમર્થન પણ માંગવામાં આવ્યું હતું. કોંગ્રેસે ભારત બંધને લઈ માંગેલા સમર્થનમાં વેપારીઓ અને લોકો પણ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. પરંતુ કોંગ્રેસ દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે આજે તાત્કાલિક ભારતના બંધના એલાનને મોકૂફ રાખવામાં આવ્યો છે. ડીસા વિધાનસભાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ડીસા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવ્યું હતું કે આવતીકાલે 28મી નવેમ્બરના ભારત બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા નોટબંધીનો વિરોધ ધરણા અને મૌન રેલી યોજીને કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણી તાલુકાના જસરા ગામના પૂર્વ સરપંચ સામે ગેરરીતિ આચરવાની તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ સરપંચે રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાનો આપ્યો ખુલાસો. દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં 5 દિવસથી ભંગાણ સર્જાયું હોવા છતાં તંત્ર નથી લઈ રહ્યું દરકાર. પાઇપલાઇનના ભંગાણથી ભરાયેલા તળાવથી લોકોમાં ભયનો માહોલ. અને બનાસકાંઠા જિલ્લામાં રવિવારે માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનો બુઝાયો જીવનદીપ. દાંતીવાડાથી પાલનપુર જમવા આવેલા વિદ્યાર્થીનું પરત ફરતા અકસ્માતમાં મોત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી,
વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગત વર્ષ આવેલા વિનાશકપુરમાં કોઈ ગામ બાકી ન હતું. દરેક ગામમાં વિનાશ જ વિનાશની લીલા કુદરતે કરી હતી. લાખણી તાલુકાના જસરા ગામમાં પણ કુદરતનો કેર જોવા મળ્યો હતો. વિનાશકપુરમાં નુકસાન થયેલ તમામ ઘરો, ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. દરમિયાન જસરા ગામના તાત્કાલિક સરપંચ મહેશભાઈ ખડે પગે રહીને તમામને શક્ય તેટલી મદદ કરવા તત્પર હતા. સરકારશ્રીની જેટલી મદદ મળે તેટલી અપાવવા સરપંચ તેમજ સરકારી તંત્ર ખડે પગે હતું. તે દરમિયાન સરકાર દ્વારા ટીમ બનાવી સર્વે કરી જસરા ગામના 132 અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. જેમને સહાય ઓછી મળી હતી તેવા લાભાર્થીઓના ચેક તાત્કાલિક સરપંચ દ્વારા પરત કરાવ્યા હતા અને વધુ સહાયની રજૂઆત કરી હતી, જેથી તત્કાલીન સરપંચ દ્વારા ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાની રજૂઆત સરકારમાં કરવામાં આવી છે. જેમાં જસરાના તત્કાલીન સરપંચ મહેશભાઈ દવે, તત્કાલીન ઇન્ચાર્જ તલાટી કમ મંત્રીએ સર્વેની ટીમના 2 અધિકારીઓ દ્વારા 13 જેટલા પૂરગ્રસ્તોને ખોટા સર્વે કરી સરકાર સામે ઠગાઈ કરી 29,05,300 રૂપિયાની છેતરપિંડી કરનાર 4 વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી MH ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ તત્કાલિક સરપંચ મહેશભાઈ દવેએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ ખુલાસો આપતા જણાવ્યું હતું કે આ એક મને બદનામ કરવાનું ષડયંત્ર છે. રાજકીય રીતે મારી કારકિર્દી ખતમ થાય તે ઉદ્દેશથી મારી સામે ખોટી તપાસ ચલાવી મને રાજકીય નુકસાન થાય તે હેતુસર મારી સામે તપાસ ચલાવવામાં આવી રહી છે. જુલાઈ 2015માં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ અમારા ગામમાં આવી અને લોકો માઇગ્રેટેડ થયા, એ પરિસ્થિતિ વખતે સરકાર તરફથી જે સર્વે કરાવવામાં આવ્યું, એ સર્વેમાં સ્વાભાવિક ગામના સરપંચ તરીકે મેં સાથે રહી અને એ કામ કરાવવામાં આવેલ હતું. ત્યારબાદ કેટલાક લોકોએ ઈર્ષાના ભાવે ગઈ ચૂંટણીમાં હારેલા અને આ વખતે ફરી મારા પત્ની જે ચૂંટણી લડ્યા એ વખતે હારેલા, આ બધા જ લોકો એકઠા થઈ અને રાજકીય દુશ્મન તરીકે, જે હું વિધાનસભા લડવાની વાત કરું છું, એટલે વિધાનસભામાં જે લોકો મને રાજકીય હરીફ ગણે છે એવા લોકો સાથે મળી અને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પછી ખોટી તપાસ ઊભી કરાવવામાં આવી અને તપાસ ઊભી કરાવી અને એમાં તદ્દન ખોટી રીતે જે ખરેખર સાચા પૈસા આપવામાં આવ્યા છે તેમ છતાં પણ તેને ખોટું ચિતરી અને કલેક્ટર ડીઓ સહિતના નવા આવેલા કલેક્ટરશ્રીએ પ્રેસિડેન્ટ થઈ અને આ પ્રકારનો ખોટો રિપોર્ટ કરાવી અને અમારા વિરુદ્ધમાં એક ખોટી ષડયંત્રપૂર્વકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ષડયંત્ર એટલા માટે છે કે રાજકીય દૃષ્ટિએ અમને ખતમ કરી દેવા અને આગામી વિધાનસભા અમે લડવા ઈચ્છુક હોવાથી એ પ્રકારે અમને ખતમ કરી દેવામાં આવે કે જેથી અમે વિધાનસભા લડવા માટે ન રહી શકીએ. આવા પ્રકારનું ષડયંત્ર કરી ફસાવવામાં આવ્યા છે. વાસ્તવમાં જે લોકોને મળવાપાત્ર લાભ હતો એ પ્રકારે જ આપ્યો
આપ્યો છે એટલું જ નહીં, વધુ મળવાપાત્ર હતો તેમ છતાં ઓછો આપ્યો છે. એના માટેની અમારી વિનંતી છે, જે લોકો માટે એમણે 13 લોકોના નામ આપ્યા છે એ સ્થળ ઉપર આવીને આજે પણ પોલીસ તંત્ર તો સરકારની ડરમાં નહીં કરે કદાચ તો પણ ખબર નથી, પણ વહીવટી તંત્ર તો ચોક્કસ વિરુદ્ધમાં અને પાછળ પડતું છે એટલે નહીં જ કરે, પરંતુ મીડિયા એ જગ્યાએ જોવે કે જેના મકાનનું એ લોકો ના પાડે છે કે નથી નુકસાન થયું, આજે પણ જેનું સંપૂર્ણ ધ્વંસ છે, જેનું ઓછું નુકસાન છે એ સ્થળ ઉપર ફરીથી જોવું જોઈએ. અને એ પ્રકારે મારી ચેલેન્જ છે કે આમાં એક પણ ખોટો કોઈને ચૂકવણું કરવામાં આવ્યું હોય તો એના માટે હું ફાંસીના મોચડે ચડવા માટે તૈયાર છું. મને જે કોઈ ફાંસીની સજા કરવામાં આવે તો પણ હું એ સેવા માટે તૈયાર છું. ન્યાયતંત્ર ઉપર મને પૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર કોઈ દિવસ પ્રજ્વલિત થઈને કામ કરતું નથી અને એટલા માટે ન્યાયતંત્રમાંથી, ન્યાયની અદાલતમાંથી હું નિર્દોષ પુરવાર થઈશ. મને પૂરી રાહત મળશે એવો પૂરો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. દેશભક્તિ અને દેશદાજની ભાવના સાથે લોકોમાં દેશ પ્રેમ અંગે જાગૃતિ લાવવાનું કામ કરતી ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે ઉત્તર પ્રાંતની પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી. ભારત કો જાનો આ નામની પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાની કુલ 22 શાળાના બાળકોએ ભાગ લઈ ભારતીય સંસ્કૃતિ પર ચર્ચા અને સવાલ જવાબો કર્યા હતા. આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ દેશવાસીઓને ભારતના સમૃદ્ધ ઇતિહાસ અંગે લોકોને જાણકારી મળી રહે તે માટેનો હતો. આ પ્રસંગ ભારત વિકાસ પરિષદના દિનેશભાઈ વોરા, અજયભાઈ પરીખ, ગણપતલાલ કચવા, નિલેશભાઈ ગેલોત, અજયભાઈ જોશી સહિત અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડીસા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભૂપેશભાઈ ત્રિવેદી અને મંત્રી જયેશભાઈ દેસાઈએ કર્યું હતું. હવે ક્રિકેટની રમતે ભાઈઓ પૂરતી જ સીમિત રહી નથી, બહેનો પણ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે મહિલા ક્રિકેટ માટે પસંદગી કેમ્પ આજે યોજાયો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત યોજાયેલા આ પસંદગી કેમ્પમાં તલોદ, હિંમતનગર, વિસનગર, પાટણ, ઊંઝા, પાલનપુર સહિતની કોલેજોમાંથી આવેલી 31 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાંથી પસંદગી થયેલી બહેનોનો આગામી સમયમાં 10 દિવસીય કેમ્પ યોજાશે અને ત્યારબાદ તૈયાર થયેલી ટીમ ભોપાલ ખાતે બરકતુલ્લા યુનિવર્સિટી સામે રમવા જશે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ વંદનાબેન સિસોદિયા, લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુબેન દેસાઈ, પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરી અને વિપુલ આલા સહિત મહિલા ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ બહેનોની સ્પર્ધા પૂરી થઈ અને એના અનુસંધાને આજે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ક્રિકેટ બહેનોની ટીમનો પસંદગી કેમ્પ અમારી કોલેજના યજમાન પદે યોજાણો છે, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોની બહેનો જેવી કે હિંમતનગર, તલોદ, મહેસાણા, ઊંઝા, વિસનગર, ડીસા, પાલનપુર, પોથાવડાની બહેનો અહીંયા ઉપર ટાઈમસર ઉપસ્થિત છે. અહીંયા અમારી કોલેજે ટફ વિકેટ પર એમનું સિલેક્શન આપવાનું છે, માટે સરસ તૈયારીઓ કરી છે. આ કોલેજમાં બહેનો પરફોર્મન્સ આપશે, એમાંથી સરસ જે પરફોર્મન્સ આપશે એમનું યુનિવર્સિટીમાં સિલેક્શન થશે. આ બહેનોનો એક 10 દિવસનો કેમ્પ લાગશે. આ બહેનો બરકતુલ્લા યુનિવર્સિટી ભોપાલ ખાતે રમવા જશે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કરે અને પોતાનું સુંદર પરફોર્મન્સ આપે એ માટે અમારી કોલેજના ટ્રસ્ટીઓ, અમારા કોલેજના પ્રિન્સિપાલ, અમે બધા જ અહીંયા એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સિલેક્શન કમિટીના મેમ્બરો જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના છે એ પણ સમયસર આવી ગયા છે. ફરીથી હું તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું कि यूनिवर्सिटी नाम रोशन करे માટે खूब खूब शुभेच्छाओं। महिला आर्ट्स कॉलेज इस बार हमारी विन हुई है पूरे उत्तर हेमचंद्राचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटी से। यहाँ पे आज ट्रायल दिया जा रहा है सिलेक्शन के लिए डीसा में, और हम ऐसे आशा रखते हैं यूनिवर्सिटी से कि और भी जैसे मतलब विसनगर, महसाना, पालनपुर, ऊंझा वहाँ पे भी ग्राउंड की व्यवस्था की जाए। और हम थैंक यू बोलते हैं डीसा टीम को, ग्राउंड को, कि जो हमें इतनी व्यवस्था दी गई है। आज के टाइम पे गर्ल्स को जितना एंकरेज हो रहा है वो हम आशा रखते हैं कि आगे भी और एंकरेज मिलता रहे गर्ल्स को। રાજસ્થાનના નાગોરના અમરપુરા ખાતે થઈ ગયેલા મહાન સંત લક્ષ્મીદાસજી મહારાજના માનમાં મળી સમાજ દ્વારા ભવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ મંગલ કાર્યને પગલે સમગ્ર દેશમાંથી માળી સમાજ એકત્રિત થઈને આ મંદિરના નિર્માણ કાર્ય માટે આગામી 1 ડિસેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી યોજાનાર ધાર્મિક કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે આજે ડીસામાંથી પણ માળી સમાજના યુવાનોએ બજરંગનગર ખાતેથી બાઇક રેલી યોજી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો જોડાયા હતા।
બજરંગનગરથી નીકળેલી બાઇક રેલી ડીસા નજીક આવેલા ગામડાઓમાં ફરીને લોકોને રાજસ્થાનના અમરપુરા ખાતે યોજાનાર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ગઢગામમાંથી પસાર થતી દાંતીવાડા જળાશયની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે. છેલ્લા 5 દિવસથી સર્જાયેલા આ ભંગાણથી આજુબાજુના વિસ્તારની 100 ફૂટ જેટલી જમીન પણ ધસી પડી છે. પાલનપુર તાલુકાના અંદાજે 110 ગામોમાં દાંતીવાડા જળાશય યોજના દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઢને પણ આ યોજના અંતર્ગત પીવાના પાણી માટે લાભ અપાયો છે. ગઢની જે પાઇપલાઇન રાયકા દાદા નગર વિસ્તારમાં લડબી નદીના પટ વિસ્તારમાંથી પસાર થાય છે તે પાઇપલાઇનમાં છેલ્લા 5 દિવસથી ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. જ્યાં પાઇપલાઇનમાં જે ભંગાણ સર્જાયું છે તેને આસપાસ 100 ફૂટ વિસ્તારમાં 15 થી 20 ફૂટ જેટલી જમીન ધસી પડવાથી મોટા મોટા ગાબડા પડી ગયા છે. જ્યાં જમીન ધસી પડી છે તેની નજીકમાં જ રહેણાંક વિસ્તાર આવેલો છે અને હજુ પાણી ચાલુ રહેવાથી આજુબાજુના રહેણાંક જમીન ધસી પડવાનો ભય પણ આ વિસ્તારના પ્રજાજનોમાં પ્રસરી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી પાણી ચાલુ રહેતા બાજુમાં આવેલ નદીમાં ચોમાસાની જેમ શિયાળામાં પણ પાણીનું મોટું તળાવ ભરાઈ ગયું છે. ભંગાણ સર્જાયેલી પાઇપલાઇન અંગે સ્થાનિક પંચાયત તેમજ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરીને હજારો લીટર પાણીનો બગાડ થતો ચૂપચાપ જોઈ રહ્યું છે. આ પાઇપલાઇનો રિપેર કરવા તો ઠીક, પરંતુ આ તૂટેલી પાઇપલાઇનને જોવા પણ ફરક્યા નથી. ત્યારે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી સર્જાયેલા પાણીના તળાવમાં નાના બાળકો ડૂબી જવાનો ભય પણ સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે. આ તળાવમાં 2 દિવસ અગાઉ જ એક દેવી પૂજક સમાજના પરિવારનું એક બાળક ડૂબી ગયું હતું. ગનીમતે આ ઘટના બની ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક ભારે જહેમત બાદ આ બાળકને તળાવમાંથી બહાર નીકાળી દેતા બાળકનો જીવ બચાવી લેવાયો છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી ભરેલું પાણીનું તળાવ કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા આ બાબતે જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ બાબતે ગંભીરતા લે તે ખૂબ જ જરૂરી છે. આ ગઢ ગામમાં દોતીવાડા જળાશય યોજનાનું પાણી લોકોને પીવા માટે આજુબાજુના 110 ગામને જે લાભ મળી રહ્યો છે એ લાભમાં આજે ગઢ ગામના એક રાહતના પ્લોટો જો પાળવેલા છે ચરાની અંદર એ એક મોટું ગાબડું પડ્યું અને પાણી હજારો લીટર વેડફાઈ રહ્યું છે. હમણાં ટૂંકમાં જ એક આદિવાસીનો અરે દેવી પૂજકનો એક છોકરો એમાં પડી અને મરવાની તૈયારી તો આજુબાજુના લોકો દોડી અને એને બચાવ્યો છે. અને વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પંચાયત ઓખાડા કાંડ કરી લોકોનું કોઈ હોભળતી નથી. અને આ સરકારના પણ લોકોને જોણ કરવા છતાં આજ સુધી એમને આ ગામડું પૂરવામાં આવ્યું નથી. અને આ પાણી હજારો લીટર વેડફાઈ રહ્યું છે. જો પાણીની આજુબાજુ પીવાની સમસ્યા હોય અને આવું પાણી વેડફાતું હોય તો આ તંત્રને ધિક્કાર છે, આ પંચાયતને ધિક્કાર છે. અને મારી વહેલી તકે આ કામ રિપેરિંગ થાય એ ગામ લોકોની માગણી છે. કેટલા દિવસથી છે આ? લગભગ 5 થી 7 દિવસથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનો બુઝાયો જીવનદીપ. દાંતીવાડાથી પાલનપુર જમવા આવેલા વિદ્યાર્થીનું પરત ફરતા અકસ્માતમાં મોત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચોલી, પાનેતર અને ઓઢામણા કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા. એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर. 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव. परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी राजस्थान. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભીલડીમાં રોટરી સેવા દળ ડોક્ટર કે પટેલ તથા જામનદાસ મહેશ્વરીના સહયોગથી આંખના મોતિયા અને વેલના નિદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આંખોના નિદાન કેમ્પમાં લગભગ 280 દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં આવેલા દર્દીઓની આંખોની ચકાસણી દરમિયાન 70 જેટલા દર્દીઓમાં આંખના મોતિયાની તકલીફ જણાઈ આવી હતી. આવા દર્દીઓને હાજરેલા તબીબોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે મોતિયાની તકલીફ ન ધરાવતા દર્દીઓને જરૂરી સારવાર અને દવાની માહિતી આપી હતી. આ કેમ્પમાં આંખના મોતિયાના તકલીફવાળા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન ડોક્ટર કે પટેલ તથા રોટરી પ્રમુખ જામનદાસ મહેશ્વરી તરફથી વિનામૂલ્યે કરી આપવાની જાહેરાત ડોક્ટર કે પટેલે બીકી ન્યૂઝ ચેનલ સમક્ષ કરી હતી. આજે અમે રોટરી વિલેજ ક્રોપ્સ બિલ્ડી દ્વારા આંખના મોતિયા અને વેલનું ઓપરેશનનું આયોજન કરેલ છે. આજે લગભગ 200 જેટલા પેશન્ટોએ અત્યાર સુધીમાં લાભ લીધો છે અને લગભગ 50 જેટલા કેસ અત્યાર સુધીમાં મોતિયાના નીકળેલ છે. આ કેમ્પની અંદર જે લોકો નીડી છે એવા 62 કેસોનું અમે મફત ઓપરેશન કરી આપવાના છીએ. છતાં પણ અમારી એવી ગણતરી છે, લોકોનો રિસ્પોન્સ અને એ જોઈને મને લાગે છે કે તમામ બધા જ નીડી જેટલા હશે એટલા તમામના ઓપરેશન મફત જામનદાસ મહેશ્વરી અને ડૉક્ટર કે પટેલના સંયોજનથી આ તમામને ઓપરેશન કરી આપવામાં આવશે એવી અમારી ગણતરી છે. દરેક સ્પોર્ટ્સમેન યુવાનનું સપનું ઓલિમ્પિકમાં જવાનું હોય છે, પરંતુ યોગ્ય જાણકારી અને માર્ગદર્શન ના હોવાના અભાવે ટેલેન્ટેડ યુવાનોનું હુનર ક્યાંક ખોવાઈ જતું હોય છે. તેવામાં ભારત દેશની પ્રતિષ્ઠિત નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી અને ગેલ દ્વારા ઇન્ડિયન સ્પીડ સ્ટાર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નેશનલ યુવા કોઓપરેટિવ ટીમના સભ્યોએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. ડીસા ખાતે આયોજિત આ ઇવેન્ટમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત પાટણ, મહેસાણા અને પૂર્વ કચ્છ જિલ્લાના અંદાજિત 1500 સ્પર્ધકોએ ભાગ લેશે. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા 27 ડિસેમ્બરે એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતના દોડવીરો રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાઠું કાઢતા હોય છે. તેવામાં હવે આખી દુનિયાની નજર જેની પર હોય છે તે ઓલિમ્પિકમાં જવાનો માર્ગ મોકળો બનશે. ગેલ ઇન્ડિયા અને નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી ગ્રાસરૂટ લેવલે હુનરમંદ બાળકોને શોધી આવા બાળકોને ડીસા ખાતે આગામી 27 ડિસેમ્બરે 100 મીટર, 200 મીટર અને 400 મીટરમાં ભાગ લેવા આમંત્રિત કરાશે. મહત્વની બાબતો એ છે કે આ દોડમાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક નહીં, પરંતુ નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરનાર તમામ દોડવીરોને સિલેક્ટ કરી સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. ત્યાંથી ઝોન કક્ષાએ અને ત્યારબાદ નેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા મોકલવામાં આવશે. આમ નેશનલમાં સિલેક્ટ થનાર દોડવીને આગામી ઓલિમ્પિક માટે 4 વર્ષ સુધી તાલીમ આપી સજ્જ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ ગેલ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે.
ડીસા ખાતે મેદાનની મુલાકાત માટે આવેલા NYCL સંસ્થાના સભ્ય હિરેન શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે આ દોડમાં 11 થી 17 વર્ષના દોડવીરો ભાગ લઈ શકશે. આગામી 23મી ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની કામગીરી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને પૂર્વ કચ્છ જિલ્લાના તાલુકાઓમાં થશે. ઉત્તર ગુજરાતની દોડના પ્રોજેક્ટ કન્વીનર નરેશ ચૌહાણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો રમતગમત ક્ષેત્રે હંમેશા આગળ રહ્યો છે. તેવામાં આ દોડથી જિલ્લાનું હુનર બહાર આવશે. દોડમાં સામેલ થવા માટે ફોર્મ ભરવું આવશ્યક છે, જે તાલુકા કક્ષાની મુખ્ય શાળાઓના વ્યાયામ શિક્ષકોના સંપર્ક કરવાથી મળી શકશે. વધુ વિગતો માટે 9992902221 અથવા nareshpalanpur@gmail.com પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીનું પાલનપુરમાં લડવી નદી હાઈવે પર બાઇક અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. દાંતીવાડાની એગ્રીકલ્ચર કોલેજમાં 7મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વૈભવ શંકરભાઈ કટારાનું ઘટના સ્થળે જ મોત નીપજતા આજે યુનિવર્સિટી સંકુલમાં શોક વ્યાપી ગયો છે. સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વૈભવ શંકરભાઈ કટારા અને ભૌમિકભાઈ પટેલ જમવા અર્થે મોટરસાયકલ લઈ પાલનપુર ગયા હતા. દરમિયાન આ બંને વિદ્યાર્થીઓ જમીને પરત દાંતીવાડા આવી રહ્યા હતા. તે દરમિયાન પાલનપુરમાં આવેલ એરોમા સર્કલથી આગળ લડવી નાળા પાસે વળાંકમાં વૈભવ શંકરભાઈ કટારાએ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક અચાનક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજ ગામના 22 વર્ષીય વૈભવ શંકરભાઈ કટારાએ કે જે સરદાર કૃષિ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર કોલેજ 7 સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના પર જ મોત નીપજી ચૂક્યું છે. જ્યારે વૈભવની પાછળ બેઠેલા હિંમતનગરના ભૌમિક પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં તેમને તાત્કાલિક 108 તેમજ પોલીસનો સંપર્ક કરતા તાબડતોબ 108 અને પાલનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભૌમિકભાઈ પટેલને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. સમાચારનો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અલગ અલગ બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. 29 મેના હાથ ધરાશે તમામ બેઠકો માટેની મત ગણતરી. લાખણી તાલુકાના જસરા ગામના પૂર્વ સરપંચ સામે ગેરરીતિ આચરવાની તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. ફરિયાદ બાદ પૂર્વ સરપંચે રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાનો આપ્યો ખુલાસો. દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં 5 દિવસથી ભંગાણ સર્જાયું હોવા છતાં તંત્ર નથી લઈ રહ્યું દરકાર. પાઇપલાઇનના ભંગાણથી ભરાયેલા તળાવથી લોકોમાં ભયનો માહોલ. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનો બુઝાયો જીવનદીપ. દાંતીવાડાથી પાલનપુર જમવા આવેલા વિદ્યાર્થીનું પરત ફરતા અકસ્માતમાં મોત. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.